સુરત શહેરના રાંદેર પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક મિત્રે બીજા મિત્ર પર ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેતા સ્થાનિક સમાજમાં ખળભળાટ મચી ગયો હતો। હનુમાન ટેકરી નજીક બનેલા આ બનાવમાં મૃતક રાહુલ વાઘેલા અને આરોપી મિત્ર રાજા વચ્ચે ગાઢ બોલની ઝઘડો થયો હતો। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સમાં મૃતકને ગંભીર રીતે ઘાયલ થતાં તરત જ સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। ઘટના સ્થળે પહોંચી રાંદેર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ગણતરીના કલાકોમાં જ આરોપી મિત્ર રાજાને ધરપકડ કરી પોલીસે મૃત્યુના મામલે આ તપાસ હાથ ધરી છે। હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। આ બાબતે વાત કરતા પીઆઈ ચૌધરી રાંદેર આજે રાંદેર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ પાસે આવેલ રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંહભાઈ વાઘેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે, તેમની ઉંમર 27 વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે, છૂટક મજૂરી। તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો 42 વર્ષની ઉંમરનો છે, જે અહીંયા સુકૂન ટેનામેન્ટ રાંદેર ન્યૂ રાંદેર રોડમાં રહે છે। તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે, એટલે અમને પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે ભાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળાગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ। એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાંકડા ઉપર બેઠા હતા। એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે, છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડીવાયએસપી શ્રી SC/ST સેલ એટ્રોસિટી સાહેબ નાઓ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે।